હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં દેશો? તો આજ અમે આવી ગયા છીએ કદમગીરી જવા ડુંગરા ઉપર. તો એમણે અમારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે બતાવશું. જો આપણે આ ગાડી લઈને ચડ્યા છીએ ડુંગરો. આ ગાડી લઈને ચડ્યા છીએ ને જો આપણે ઓલી હવેલી દેખાય છે એ કોની છે એ કોમેન્ટ કરી નાખજો, બરોબર ને લાઈક કરી નાખજો. તો આપણે જવો એટલે સુધી ચડ્યા છીએ. આપણે એટલે સુધી ચડ્યા છીએ ને આપણે આગળ ચડવાનું છે. એટલે હમણાં મારા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બતાવીશ બધું. ને ધુમ્મસ જેવું છે વરસાદના કારણે, ને અમે તો પાછા ચડવાનું ચાલુ કરી દીધું સલબ મારી. ને ફાઇનલી આપણે મંદિરે પગી ગયા છીએ ને દર્શન કરી લીધા છે. તમે કરી લો ને આપણે દર્શન કરીને થોડાક બહાર આમ ફોટા બોટા પાડી લઈએ. તો અહીંનો નજારો જોવો, ધુમ્મસ છે એકલો વરસાદના હિસાબે. એકલું ધુમ્મસ જ છે. તો તમે અહીં આવી ગયેલા હોય તો કોમેન્ટ કરજો. તો ધુમ્મસ જ છે. આપણે ફોટા બોટા બધું પાડી લીધું. આ રીતનો ધુમ્મસ છે ને આપણે અંદર એક ગુફા છે. જો આ ગુફા છે એ આપણે જોઈ લીધી ને પછી આપણે બહાર નીકળી ગયા. એમ આપણે બહાર એમ આવી ગયા છીએ આટા મારવા. વરસાદ છે એટલે પતરાનો શેડ છે એટલે આપણે આવી ગયા છીએ ઊભું રહેવા. દવા રીતે તો આ મંદિર છે. આપણે આવી ગયા એમ આટા મારવા. એટલે આપણે હમણાં રહેવાનું છે. તો આ રીતના આ નજારો તો પાછળનો બધો નજારો. આ નજારો બધો છે પાછળનો. આપણે જે સીડી વાળો રસ્તો છે એ બાજુનો રસ્તો છે. હમણાં બને રહીજો અમારા વિડીયોમાં ઠેઠ સુધી. હું તમને બતાવીશ બધું. આપણે તો આ સીડી છે. આપણે જે પગથિયા કેવી ને એવડા પગથિયા ચડવા વાળો. પગથિયા ચડવી નાખીને પવન બહુ છે. તો આ સીડી આપણે જે મંદિર તરફ જવાની છે એ ફાઇનલી હવે આપણે નીકળવાનું છે હેઠે જવા માટે. તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ મંદિરથી હેઠે. જુઓ તમે અહીંનો નજારો, લોકેશન કેવું આવે છે એ બતાવજો. જો આવું લોકેશન છે અહીંનું. ઠેઠ સુધી બન્યા રહીજો અમારા વિડીયોની અંદર. હું તમને બતાવીશ બધું. ને પછી આપણે ઠેઠ હેઠે પગી ગયા છીએ મંદિરની ઠેઠ હેઠે રસ્તે. તો આપણને એવું લાગ્યું તો આપણે ડોડાને એવું નાસ્તો કરી લઈએ થોડોક. ને પછી જવાનું છે આપણે બગદાણા તરફ. જો આપણે એમ પાછા નીચે થોડાક આવ્યા હતા ફોટા પાડવા. એટલે આપણે ફોટા બોટા પાડી લઈએ. આ આપણે પાલીતાણા વાળો રસ્તો છે જ્યાં આપણે પાલીતાણા વાળા ખેડે નીકળે ને રોડ. આપણે ફોટા બોટા પાડીને પાછા નીકળી ગયા છીએ હવે બગદાણા જવા માટે. જુઓ તમે આવા ટાળિયાના આવા રસ્તા, નવું લોકેશન આપણે કદમગીરીનું છે. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ બગદાણા અને કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે. પછી આપણે જવાનું છે સમાધિ મંદિરે. ને આપણે સમાધિ મંદિરના દર્શન કરી લીધા છે અને પછી આવી ગયા આપણે પાછળ જે મંદિર છે એ બાજુ દર્શન કરવા. ને પછી આપણે જવા ગાદી મંદિર છે એના પણ દર્શન કરી લીધા છે આપણે. ને તમે પણ કોમેન્ટમાં બાપ્પા સીતારામ લખી દેજો જો તમે માનતા હોય તો. ને આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો કોમેન્ટમાં લખી દેજો બાપ્પા સીતારામ.